હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ લાઇટ્સ ઓફ ઇનસાઇડમાં. તો આજે આપણે બીએડ સેમ 1 સમકાલીન ભારત અને શિક્ષણમાં કચ્છ યુનિવર્સિટીમાં પૂછાયેલા 1 માર્ક્સના ક્વેશ્ચન જોઈશું. 2015 અને 2016ના ક્વેશ્ચન. ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજનનો આરંભ કઈ સાલમાં થયો? જવાબ છે ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજનનો આરંભ નવેમ્બર 1984માં થયું હતું. પ્રશ્ન 2. કોઠારી કમિશનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? 1964-66 કોઠારી કમિશનને રાષ્ટ્રીય શિક્ષણ પંચથી ઓળખવામાં આવે છે. પ્રશ્ન 3. ઝાકિર હુસૈન સમિતિએ પાયાના ઉદ્યોગ માટે દૈનિક કેટલો સમય ફાળવ્યો હતો? જવાબ છે ઝાકિર હુસૈન સમિતિએ પાયાના ઉદ્યોગ માટે દૈનિક 3 કલાક અને 20 મિનિટનો સમય ફાળવ્યો હતો. પ્રશ્ન 4. 6 થી 14 વર્ષના બાળકો માટે કેવું શિક્ષણ આપવામાં આવે છે? જવાબ છે 6 થી 14 વર્ષના બાળકોને સાર્વત્રિક, મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. પ્રશ્ન 5. NAAC સંસ્થાનું કાર્ય શું છે? જવાબ છે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની ગુણવત્તાનું મૂલ્યાંકન કરે છે, ગુણવત્તાયુક્ત સંશોધન, અધ્યયન, પરામર્શન અને તાલીમ કાર્યક્રમ શરૂ કરે છે. પ્રશ્ન 6. બંધારણ ઘડવાનું કામ ક્યારે પૂર્ણ કરવામાં આવ્યું? જવાબ છે 26 નવેમ્બર 1949માં પૂર્ણ કરવામાં આવ્યું. પ્રશ્ન 7. ઇકો ક્લબના 2 કાર્યો જણાવો. જવાબ છે તે પ્રકૃતિ અને પર્યાવરણ સંરક્ષણ અંગેની માહિતી પૂરી પાડવાનું કાર્ય કરે છે, પ્રદૂષણ નિયંત્રણ અંગેની જાગૃતિ લાવવાના કાર્યક્રમો કરે છે. પ્રશ્ન 8. સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ અંગેની ભલામણ કયા કમિશને આપી છે? જવાબ છે સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ અંગેની ભલામણ 1992 રિવ્યૂ કમિટી અથવા રામમૂર્તિ સમિતિએ આપી છે. પ્રશ્ન 9. પ્રજ્ઞા અભિગમ શું છે? એટલે શું? વર્ગના તમામ બાળકોને શિક્ષણની પ્રક્રિયામાં જોડી તેમની શૈક્ષણિક સિદ્ધિઓનું વ્યક્તિમાપન થઈ શકે. આ આવશ્યકતાને ઉપકારક કાર્યક્રમને પ્રજ્ઞા કાર્યક્રમ કે પ્રજ્ઞા અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 10. GCERT સંસ્થાની રચના કઈ સાલમાં કરવામાં આવી હતી? જવાબ છે GCERT સંસ્થાની રચના 1988માં કરવામાં આવી હતી. પ્રશ્ન 11. સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આચાર્ય રામમૂર્તિ હતા. પ્રશ્ન 12. ઇકો ક્લબનો પરિચય આપો. જવાબ છે ઇકો ક્લબ એ પ્રકૃતિ અને પર્યાવરણ સંરક્ષણ અંગેની માહિતી પૂરી પાડવા માટેની સક્રિય સિસ્ટમ છે, જેમાં પ્રકૃતિ પ્રેમી વિદ્યાર્થીઓ એકત્રિત થાય છે. તેની બીજી વ્યાખ્યા છે અથવા તો બીજો પરિચય છે, ઇકો ક્લબના સભ્યો દ્વારા પર્યાવરણ અને જાગૃતિ લાવવા અને સુધારણા કાર્યક્રમો યોજવા અને પર્યાવરણ સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવામાં આવે છે. પ્રશ્ન 13. જોસેફ બત્રા રિપોર્ટ કઈ સાલમાં પસાર થયો? જવાબ છે જોસેફ બત્રા રિપોર્ટ 2004-2005માં પસાર થયો. 2017માં પૂછાયેલા 1 માર્ક્સના ક્વેશ્ચન્સ. પ્રશ્ન 14. શિક્ષણ એ વર્તમાન કાળ અને ભવિષ્યકાળનું એક અનુપમ વિશિષ્ટ રોકાણ છે. આ સિદ્ધાંત ઉપર કઈ નીતિનું નિર્માણ કરવામાં આવ્યું? અને આ પ્રશ્ન 2018માં પણ પૂછાયેલું છે. જવાબ છે આ સિદ્ધાંત ઉપર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986નું નિર્માણ કરવામાં આવ્યું. પ્રશ્ન 15. NACCનું પૂરું નામ આપો. 2019માં પણ આ જ પ્રશ્ન પૂછાયેલું છે. જવાબ છે નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ.
પ્રશ્ન 16 રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની સ્થાપના કઈ સાલમાં થઈ? જવાબ છે 5મી મે 1988ના રોજ રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની સ્થાપના થઈ હતી. પ્રશ્ન 17 વર્ધા શિક્ષણ સમિતિમાં સભ્યની સંખ્યા કેટલી હતી? જવાબ છે વર્ધા શિક્ષણ સમિતિમાં 5 સભ્યો હતા. પ્રશ્ન 18 બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? જવાબ છે બંધારણ સભામાં 389 સભ્યો હતા. પ્રશ્ન 19 GCERTનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ છે GCERTનું વડું મથક ગાંધીનગરમાં આવેલું છે. પ્રશ્ન 20 ભારતમાં મફત અને સાર્વત્રિક શિક્ષણ કેટલી ઉંમરના બાળકો માટે છે? જવાબ છે ભારતમાં મફત અને સાર્વત્રિક શિક્ષણ 6 થી 14 વર્ષના બાળકો માટે છે. પ્રશ્ન 21 રાષ્ટ્રીય શિક્ષણ પંચના વર્તમાન અધ્યક્ષનું પૂરું નામ આપો. જવાબ છે શ્રી ન્યાયમૂર્તિ HL દત્ત. પ્રશ્ન 22 પ્રાથમિક શિક્ષણમાં નામાંકન, સ્થાયીકરણ અને કન્યા કેળવણી માટે કઈ યોજના શરૂ કરવામાં આવી? જવાબ છે શાળા પ્રવેશોત્સવ. પ્રશ્ન 23 પ્રજ્ઞા કાર્યક્રમમાં સ્વ અધ્યયન પોથીની ચકાસણીમાં સુંદર કાર્ય કર્યું હોય ત્યારે કયા સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ અહીં એક રાઉન્ડમાં 2 ટપકા કરેલા છે. જે સુંદર કાર્ય કર્યું હોય ત્યારે આ નિશાની વપરાય છે. 2018માં પૂછાયેલા પ્રશ્નો. પ્રશ્ન 24 કોઠારી કમિશનના અધ્યક્ષનું પૂરું નામ જણાવો. જવાબ છે ડૉક્ટર દોલતસિંહ કોઠારી. પ્રશ્ન 25 NAEPનું પૂરું નામ જણાવો. જવાબ છે નેશનલ એડલ્ટ એજ્યુકેશન પ્રોગ્રામ. પ્રશ્ન 26 મધ્યાહન ભોજન યોજનાના 2 હેતુઓ જણાવો. જવાબ પહેલું પ્રાથમિક શિક્ષણ મેળવતા બાળકોને પોષણક્ષમ આહાર પૂરું પાડવો. બીજું છે પ્રાથમિક કક્ષાએ બાળકોનું નામાંકન વધારવું. પ્રશ્ન 27 RMSA અંતર્ગત કેટલા કિલોમીટરના અંતરમાં માધ્યમિક શાળા અને કેટલા કિલોમીટરના અંતરે ઉચ્ચતર માધ્યમિક શાળા પૂરી પાડે છે? જવાબ છે 5 કિલોમીટરના અંતરે માધ્યમિક શાળા અને 7 થી 10 કિલોમીટરના અંતરે ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિક શાળા પૂરી પાડે છે. પ્રશ્ન 28 શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શાળાની પસંદગી શેના આધારે કરવામાં આવે છે? જવાબ છે શાળા પ્રવેશોત્સવમાં શાળાની પસંદગી ડ્રોપ આઉટ દરના આધારે કરવામાં આવે છે. પ્રશ્ન 29 સાથી સહાયક જૂથમાં શું કરવામાં આવે છે? જવાબ છે સાથી સહાયક જૂથમાં વિદ્યાર્થી પાસેથી શીખે છે. વિદ્યાર્થીને શિક્ષકની મદદની જરૂર હોય ત્યારે તે જોડીના સંકેતથી શિક્ષકને બોલાવે છે. પ્રશ્ન 30 બંધારણ સભાના સ્ત્રી સભ્યોના નામ આપો. જવાબ છે પહેલું અમુ સ્વામીનાથન, બીજું દક્ષાણી વેલાયુદાન, ત્રીજું બેગમ એજાજ રસૂલ, ચોથું દુર્ગાબાઈ દેશમુખ, પાંચમું હંસા જીવરાજ મહેતા, છઠ્ઠું કમલા ચૌધરી, સાતમું લીલા રોય, આઠમું માલતી ચૌધરી, નવમું પૂર્ણિમા બેનર્જી, દસમું રાજકુમારી અમૃત કૌર, 11 રેણુકા રાય, 12 સરોજિની નાયડુ, 13 સુચેતા કિપલાણી, 14 વિજયાલક્ષ્મી પંડિત, 15 એની મસ્કેરેને. પ્રશ્ન 31 પ્રજ્ઞા વર્ગમાં પ્રગતિ માપન ચાર્ટ કયા લગાડવામાં આવે છે? જવાબ છે બાળક સરળતાથી જોઈ શકે તેટલી ઊંચાઈ એ વિષયવાર પ્રગતિ માપન ચાર્ટ વર્ગમાં યોગ્ય સ્થાને લગાવેલ હોય છે. પ્રશ્ન 32 પર્યાવરણ સંરક્ષણ કરતી કોઈ 2 સંસ્થાના નામ આપો. જવાબ છે ઇકો ક્લબ
અને UNEP અથવા તમે WHO પણ લખી શકો છો. 2019માં પૂછાયેલ 1 માર્ક્સના ક્વેશ્ચન. પ્રશ્ન 33. કોઠારી કમિશનની નિમણૂક કઈ તારીખે કરવામાં આવી હતી? જવાબ છે કોઠારી કમિશનની નિમણૂક 14મી તારીખ 1964ના કરવામાં આવી હતી. પ્રશ્ન 34. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કયા નારા સાથે કાર્યાન્વિત કરાઈ હતી? જવાબ છે કરના હે નિર્માણ ના નારા સાથે કાર્યરત કરાઈ હતી. પ્રશ્ન 35. NAACનું પૂરું નામ આપો. જવાબ છે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ. પ્રશ્ન 36. ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ દ્વારા સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર આપવામાં આવેલ છે? જવાબ છે અનુચ્છેદ 29 અને અનુચ્છેદ 30માં આ અધિકારો આપવામાં આવેલ છે. પ્રશ્ન 37. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 મુજબ અધિનિયમ એટલે શું? જવાબ છે બંધારણના સંવિધાનમાં 86મો સુધારો કરવામાં આવ્યો ત્યારે આ સુધારા અંતર્ગત 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ લાગુ પાડવામાં આવ્યું, જેને અધિનિયમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 38. સ્તરીકરણના આધાર શું છે? સમાજમાં રહેલા સામાજિક સમૂહોનું કોટિક્રમ એ સ્તરીકરણનો આધાર છે. નું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ છે NCTEનું વડું મથક ન્યૂ દિલ્હી, ભારતમાં આવેલું છે. પ્રશ્ન 40. સર્વ શિક્ષા અભિયાનને સફળ બનાવવા કયા કયા માધ્યમોનો ઉપયોગ થાય છે? જવાબ છે સર્વ શિક્ષા અભિયાનને સફળ બનાવવા ટીવી, રેડિયો, સામયિકો અને વર્તમાનપત્રો જેવા માધ્યમોનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 41. ભારતનું બંધારણ તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો? જવાબ છે 2 વર્ષ, 11 માસ, 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો. થેન્ક યુ.